આખો દાડો લોહી પીવી લે પૈસા લાગી પોચવા તમે તો આખો દાડો હલતાઈ નહીં લે તું હું કામ કરી આખો દાડો ઊંઘવા દે મને હું કામ કરી પોચી ગાજર ઉખાડા જેતું તમે તો હલતાઈ નહીં લે ગાજર તારો તું તો કીધું ગાજર ઉખાડા તમે કીધું તમે પેલા ઊભા થાજો બીજું મારો કોઈ વાત નહીં કરવી હજુ તો ગાજર નેના મને ઊંઘવા દે ના મને પૈસા આલો તમે પૈસા નહીં જા પેલો શાક રોટલો ખાઈને હુઈ જા હું તો શાક રોટલો ખાની હું તો બેઠો ઢોલ વગાડી દઉં વગાડી જાતા જા લે તું ચીનો ઢોલ વગાડી લે છોકરો ઓય એ બંધ કર લેવાને કે આ ધપકાનો નથી લાગે વગાડી જતા રાખું લે એ છોકરા અરે પુપુ જતા રે કે આવો જાવ તો ઉભા રાખા ગોમો જા તારો જો દાવી જા નહીં આવો જા તું તારો જો દાવી જા તો હું જાઉં ઘેર એ જા બેઠો ગાજે બધા બતાવી દુકાનો આલી દઉં આ લેજી જા હા આલ દઉં કળવા ભાઈ જતા રે મોટો દીવો કરતો ગાજરનું શાક ખાવું ગાજરનું શાક ખાવું મારો ઓળશો આ બહુ ખરાબ છો એનો કળવો મને કેમ ના લઈ ગયો એકલો કહેતો કે હંગાત કર્યો ઉપર જતા રહ્યા ચાલે ઉપર જતા રે ટપચી જે ટપચી ના હમણાં પેલો થઈ ગયો છે છોકરો ઢોલ વગાડતો હતો હાલ છોકરો ઢોલ વગાડતો હતો ના તારી ભૂલ થઈ છે લ્યા હેડો બતાવું હેડો હું બતાવું આવ ચોક કોમો કહેતો નહીં ચોક નમણા તોડી નાખી તમે કોઈ નહીં ના આપું હું તો જીતુભાઈ કહેતા હું હાલ અડધા કલાક મન ભેળો થઈ ગયો હોય પણ જતા રે ટપચી ગયા એવું છે લ્યા હારો તો લે કળવો તો લે હારો હું તો જાઉં જીતુભાઈ કહેવા લ્યા ના મનાવાજી ન જાવ મારો ઓછો ખાલી કહેતો છે કારણ કે હમણાં મારા ઘેર સાસ લેવા આવ્યો હતો અને સાસ લેવા હતા તો એમ કહેતો હતો કે આપણે ત્યાં રણુદા જવાનું છે તે તૈયાર થાજ્યું મારો ઓળશો આ વળી કે જતા રહ્યા એને થોડું મનાતું છે ભાઈ આ તો કંઈ નક્કી ન કહેવાય તારે તો પાછું તે કરતા તો હાથ હમ ફટ લઈને જતા રહે અટક બટક આવો તો એટલે હવે કરવું હું ફોને લાવવાને એટલે જીતુભાઈ ફોન કરીને પૂછો યાર કરવું શું હવે અરે અવાજ તો ઢોલ જે વાગે એવો આવે છે હેડો તું શું કરીને આવ્યો જઈને આવ્યો એ તો મરી જાય તે તો રૂમાલ લઈ જવો પડશે તો રૂમાલ તો લઈ જવા પડે ને લ્યા ગોદરું લઈ લો ગોદરું હા લઈ લો હા ગુડ મોડ થઈને જાતા ફાવે સાચી વાત તો એક કામ કર જીતુભાઈ કીધું નહીં ના તાઉન કેવા પાછો આવ્યો ઈકન ઘેર જઈને હું કહી તું સાચું કળવાની તો ભાઈ વાત ના થાય કળવું હતું જીતુભાઈ તો કહી દઉં હવે જઈને કડવું મારું ઓળખ્યું કોઈ દા મેઠું નાચ્યું સાચી વાત પુનાભા રોતી મારો કડવો રે આવું ના હોય આવું રોવાનું ના હોય આવું રોવાનું આપણું કરવું એટલે તારે માસીને ભણ્યો થતો આટલો બધો ઉલટો થતો પઠાણ છે તમે ના કીધું રોવાનું પણ આવું શાંતિથી રોવાનું હોય ને આત્માને શાંતિ થાય બાપડા બે વાંચો એ કાલ સાસ લઈ ગયો હતો ને એ મને લાગે સાસનો મેણો ચડેલો હોય ને તો પોલીસ તમને પકડશે હા એવું ના હોય એવું હોય તમારે શાસ્ત્રી મેણો જીરું નહીં નાખ્યું હોય મને લાગે તે જીરું ના નાખો તોય ચાલે
હા આવ કડવું તો ભાઈ એની તો વાત ના થાય. આપણે નીકળ્યા હોય ને તો મારો હોય જેટલો તો ઓના કરતો મારું કડવું જતી રહ્યું. તારી સાથે પૂરતી મારા તો પછી દઈ છે. તમે તો કોઈક દાજમાં રો એવું લાગે છે. ના ના હા એવું જ લાગે છે. આ તો એ છોકરો રોતો તો એટલે કહું. આમ હાથ જોજે હા પાછો ખોટું ના નીકળે પાછું. ના નીકળે પાક્કું જોઈને આય. પાક્કું આપણે બોલીએ એટલે હમણાં જ બોલે કહેવાય. તું તો નતો જીવ લઈ આવ્યો એનો. ના ના તું કઈ હમણાં જ બોલ્યો એટલે લે હમણાં જ બોલે એટલે હું જોઈને પાક્કું જોઈને આવ્યો. ના હમણાં તો છે ગામમાં 2 મોદા હતા એમ રહી ગયા. આ કડવો જતો રહ્યો બાપડો. બોલ એ હમણાં જ ના તોલે આપણે આવીએ કોઈ. હમણાં પેલા દારૂ પીપીને ફેફસા પેલા ઓના વિપુલ્યા હળી જાય. વિપુલભાઈ સાચી વાત જો વિપુલભાઈ દારૂ પીતા ને એમાં કડવો મરી ગયો. હીરો એ મરવાનો તો એ મરી ગયો તારું હતું. આ બાપડું કેટલું સારું હતું. સારું જો હવે પાડા ગુડી રેટાળો બધા મુઆ છોકરા હું ને મારો અરે વાપરો હા છોકરા મારશો નહીં મારા કાતે હતી પેલા થોડા પૈસા જોડે મારો 7000 રૂપિયા લેવાને લઈ કળવાની વાત ના કર કળવાની. કળવો જતો રહ્યો ચોકન જો જો લઈને માસી કે હેનો જાય મારા 7000 રૂપિયા લેવાના હઈ ના મોમાં ગયા જે ઉપર ચોકન ઉપર લઈ જા. યમરાજ જોડે 4 પાડા જેવા આયા તા ઘોડા ઉપર બેહીને ડુગડું બેહીને લઈ જા. એ પુરાવા થોડું યાર સાચું બોલો મને તો ચાલ આવું લાખો કોઈ મારી યાર 7000 રૂપિયા લેવાના હઈ ઓય ચિતુપા બેઓ વાત. આ હું એકડે એડા ભેળા કરતો તો હા એ પાછું મુકલા તા ગાજર સંભાળતા હું તે અમને આવ્યો અને આ પાટી આવ્યો હોય કળવાન ઘેરથી તે કે કળવો જતો રહ્યો. તે પહેલા તો મેં ક્યાંથી નહીં આ સાપરાથી આવ્યો. સાપરે જો સાપરા મરી ગયો અને છોકરો ઢોલ વગાડે પીપળું ખખડાવો. તે હું તો પેલું કર્યું તમારે જેવું મોયનું નહીં પેલું તો મોકલ્યા મને લીધાણો રણુજા જતો રહ્યો. આગે રણુજા નહીં જાય તો ઉપર જતો રહ્યો. અરે હમણાં તો લાવ્યો હતો. શું કર્યો કોઈ જવાનું હોય ત્યાં પુરાવા હા ઢોલ તો હફડો ઢોલ હોય વાથી હું નીકળે ને ત્યાં ઢોલ તો મને હફડાવે પણ મારા મને આપણું બાજુ લે ગમો કોક મરી ગયું છે. મને એવું થયું પહેલાં તો પણ મને નહીં ખબર કે આપણા ગમો કોક મરી ગયું. આ કે છે ભાઈ હવે જવું તો પડે. હળો શું કરશો આપણે 2 તક છોકરાને મને લઈ જાઓ. ના લઈ ગયો મને લઈ ગયો. હળો 3 જણા જી હળો તે હા હળો રૂમાલ લઈ જવા પડશે ને. રૂમાલ તો ચોહી આપણે આ ને ખાસી આડે કરી દો. હળો એવું કર હળો હળો ઓથી નીકળી જઈએ. આ પાડ્યું ના ઘટાય ના આવો ઘટાય. બારોબાર તો હવે ઘેર લેવા જઈએ ને એટલે તો પાછા લઈ જાય શમશાનમાં. હારે હેડો તો છેલ્લી વાર તો કરવાનું મોટું તો છું. એટલે હું મોઢું જો મારા 7000 રૂપિયા લઈ ગયો છો. એટલે આ મુવા તને પૈસાની પડી ના જીવની તને નહીં પડી લે. પૈસા તો કાલે નો છોકરો હાલ છે મોટો થઈને. પૈસા તો હું આદિની શું કાલેની શું પૈસા તો એને આવશે ને સીધા 12 ભેગા થઈ ફરીને પૈસા લઈ લઈએ. કહી દેવું કે કોટિયામ કોઈ ઓછા લખાવજો નહીં. ઓનું જેવું કાઢો ઓનું સાચી વાત છે. મોટો રહ્યો ને આ મને પૈસાની પડી છે પૈસાની. એટલે પૈસા બદલે જ મારી ગયો છે. એટલે પૈસા તમને ખબર હોય તમારે શું કેવું એટલે અડાણા મેળવી પૈસા મુઈને આલે છે તમને ખબર છે કોઈ. હા રડો કેડો લડો ભાઈ. અરે વાપરો હા ઈ જે સીધા એમને રોતા નહીં સીધા મારા પૈસાની 7000 ની વાત કરજો છોકરા આગળ. હા રડો. હું તો આવતો રહીએ પાછો મારે કોઈ લેવા દેવા નહીં. એટલે આ માણસો સાથી થઈ ગયા તો માણસો રોવાની જગ્યાએ પૈસાની ઉઘરણીઓ આયા ઉઘરણીઓ. એટલે તું ઉઘરણું તો નહીં આવતો ને પૈસાનું. હા હા એ તો હીરું સમજો તારા. એટલે આ ગામમાં એટલો ચેટલો માણસ આવતો છો માણસ નહીં જોયો. એ તું ટપકી કેમ ના તું મરી ગયો તો પાર આવો. એ મારે કોઈ લે નહીં મારા 7000 રૂપિયાની વાત કરજો ને કે હું આવવાનો નહીં. એ વાયલા દુડા હોવા મને નહીં લેતા આપણને રહીને કઈ આવ્યો. સાચી વાત આપણે હેડો આ મકા થઈને. આ પૈસાનું રોજ છે નહીં જોતો બાપડો જવન જોત આદમી મરી ગયો લ્યા. એટલે એની ડોશી ભોડા પસાડી માટી મોઢામાં ભરવાની છે એકલી. હળો હા મારી વાત ના વિહાર તમારા 7000 રૂપિયા શું કીધું. એટલે તું એ જ આ તારા મુવા કાલ બધો વ્યવહાર કરશો એ વાત કરશો. આજ ના વાત કરતા ગોડા ગણી હેઠ લે વ્યવહાર નહીં ઓલા ડોશે ઘરમાં નહીં પહેરવા દીધો. વ્યવહારમાં તો એ મને લાગે એનો ફોન આવ્યો. હલો
હારું હારું ભાઈ હારું. તમે આ કાળિયા જેવા જ છો. તમને વાતની ખબર જ નહીં. પેલો કડવો ઓફ થઈ ગયો કડવો. મારા બેટે સાજ ગાતી મહાપુરો કર્યો મરી ગયો. મારો બેટો સાહનું પુકત કાના ઘેરથી લાયા ચીત કેવું માર ઘેરથી લઈ ગયો. આ પેલા ઘેર ગયો તો વિપુલભાઈ ના ઘેર તે ઈકનથી સાહ લાયો. મારા ઓળખે છે કોઈ નાશ્યું પૂછ કર મોય. એટલે પૂરા ફોનમાં ફરવો પેલા 7,000 રૂપિયા ભૂલી ના જો. અલ્યા ઓના પૈસા ની પૈસા મોવા તારા પૈસા ની. માથે ઊભું પડે ફરો લે. આ તો હોય ને ઉઘાડો. એ તો સારું. એ જાણે કે છોકરું પણ આપણે ફરજ તો નિભાવવી જ પડે. હું સારું જહોણો. આ ઓલું. મારા 7,000 રૂપિયા. મારા 7,000 રૂપિયા. મારો મુવા તને સરપો કર કે તો તારા પગે પડ્યા. એ પુનેબા ઓમલા હું કહું અલે આ છોકરો લાવ તું સોડો રાખ. હા પેલા 7,000 રૂપિયા મારા ભૂલતા નહીં હો. અલ્યા મુવા એ હાવ તો હદ થઈ ગઈ. આવો છે ઘેર આવ્યો તો કહેતો ને લે પગે પડ પણ તું બંધ થા. આ જો તું ઉભો થા લે. સોનો રાખતો નહીં ને તું ઉભા થા લે. સોનું રાખી લે રોવી છો. બોલા અંદર બોલા અંદર અંદર બંધા અંદર મેરું પાટું પૂરા પાપડો એટલે 7,000 નું ભૂલતા નહીં પાછા. અલ્યા મને મોઢું જોવા દો કળવાનું. બોલા વાપર તા કાકે 7,000 રૂપિયા આલ્યા એટલે મુવા તને ચમ પૈસાની પડી જા મરી ગયો એની પડી નહીં. તા વળી કયું કદાચ છોકરા હાલતા જેવા વળી ના મોઢું જોવા દો મમ્મી. કળવા તમે આ બધું પુનેબા વાત ખુલે. બોધો ને કા અબરૂ ના ધધકડા બોલાઈ ગયો તમે ફાડ્યું બોધો કરી લે. આવું છે ભાઈ. હા અસા હું ઉભા રહેજો ઉભા રહો કશું નહીં. ઓય આવજી માર ભાઈ. એટલે તું ચમને આવી અફાય ઉડાડતો ફરે જાય તો હું તો નહીં ફાઉડારી આ તો એટલે તું આખા ગામમાં તું ઢોલ વાગતો તો એટલે તું તો એમ કે કડવો જતો રહ્યો. એ તો એનો છોકરો વગાડતો હતો. એટલે હોય હું છે ભાઈ આ બધું ઢોલ કોણ વગાડતું લે હોય હું ચમ એટલે તારા છોકરા સંસ્કાર અને મુવા મર્યાનો ઢોલ વાગતો તો હોય. મને ઢોલ તો વાગતો. એટલે આ કે પૈસા નતા એટલે વગાડતો હતો. જો તારો છોકરો મુવા કર્યું લે તું એ તમે પૈસા લગાડો મેં ઢોલ વગાડતો હતો. એ ભાઈ. તમે કીધું કે ઢોલ વગાડ લે. એ પુનેબા હા લે એક મત તો એકનું બહુ ખુશ છું બહુ ખુશ છું. ચૂપ. પેલા 7,000 રૂપિયા તો હવા પાછા આવશે. હું અમે શેડથી રોતા આયા હો હરખથી હાટા દિલથી અને આ મુવા 7,000 મારા 7,000 કરતો આવ્યો ચેડી એટલે આવાના પૈસા લેવાય. 7,000 કોઈ લઈને નાહી નહીં જવાનો કોઈ હું. લે એવું નતું કળો ભાઈ મારા હતું શું ખબર કારણ કે હું પેલું અડાણે મિલી પૈસા તમને આલેલા ને તેમાં હું 7,000 રૂપિયા માંગતો હતો. એટલે પણ ના શર્મા માગતો પણ આવા સમયે તો ના હોય ને આવું સમજો હોય વળી વ્યવહાર ના માંગુ કોઈ. આ તો પટી ગયો. આ તો જીવા ભગવાન કરે. આ પટી ગયો એટલે કોણ આલો પૈસા તને? છોકરો આલો ચમ કશી ના આલું મોં ના આલું. આ ના આલે એ લેવા આવ્યો તો એ ભાઈ 7,000 આ કાઢજે લખી વાત આ લે હાલો આ તો હબળો એ 7,000 જો આલી દે હાલ લે આવાનો પૈસા ને હાલ દે
હાલ દીએ લ્યો. અલે જિંદગીમાં કોઈ દાડો આવાના પૈસા લેતો નહીં. હું આ તો ના શરમું માણસો છે અને આ જો આ માણસ નહીં આવ્યો આ ઓછો નહીં આવ્યો. કાલ ભાઈ લકી કાજી વાર આ ચાલ જ નહીં બધું ચાલ જ નહીં. જેટલું શેડથી તોફાન કરી લે મને અમીર ના રોવા દીધો. હું કેટલો અલગથી રોતો હતો. કાટ આ તાતા લક્યો બચ્યો પ્યારી હું તો યાદ ગયા તમે તાર રૂએ જો. તને કોઈ નહીં થયું ને એ ના ભાઈ ચાલો, કોઈ ભાઈ નહીં. ના. આ તો બધા શોકરમાંથી આવું બધું. કોઈ ના થાય. ના કોઈ નથી કોઈ નહીં. ભગવાન તને હોવા કરે, હોવા એ કરે. પણ પેલા મને સોળો ખરી આ વાને હું ધતિંગ વાડ્યા હતા દો લે, દો. હું ધતિંગ વાડ્યા હતા તું આ બધા હું ધતિંગ વાડ્યા હતા હું ધતિંગ વાડ્યા હતા તું આ બધા દો, દો, દો. પગે કરીને આ તું તારા લીધે થયું છે. તારા લીધે તો થયું છે આપણું. તારા એ લીધે. બંધ લે તું હું વગાડી લે પંકજ પપ્પાજી બેલો ઓ પૈસા પૈસા નહીં તું જાને. એ કોલો ભાઈ લે, આ પોચ પે. એ ભોલા એ ભોલા ભાઈ મને યાદ આવ્યું રસ્તા પાછા બહાર આવે વાત કો બધા બહાર આવ ભાઈ પહેલા આવજો બહાર જાઓ આ સાવ કરે કાકા હું આટલું કહેવાય હા. કશું નહીં આટલું કરી હું જતો રહું સાવ કરી ખબર હા. આ ભાઈ કહેવાય વાત તો આજે એનો વાંક છે પણ. તમનો વાંક નહીં. આ મુવો રહ્યો ને, આ ઢોલ મર્યાદા વગર તો બાપા શું કરે? અને આ પાછો બાપા છે ને ઊંઘેલા હતા. ના ઈમ નહીં હા. મારે સત્ય નક્કી કરાય છોકરો વગાડતો પણ હું પૂછ્યું. વગાડવાળા બીજા હોય હું પૂછ્યું કે જતા રહ્યા મેં એવું ના કીધું મેં કીધું કે તું દુકાને ગયા એટલે કરવા ભાઈ સમજાઈ દેજો નકર બધા બંધો બધા. એટલે આ વગાડતો જ ઢોલ. એકથી બીજા કોઈ આટલા હતા? કોઈ ના તો હું પૂછ્યું કે જતા રહ્યા તો તને એટલું બધું ના પહોંચ્યું કે મરી જાવ હોય તો હોય કેટલા જણા બેઠા હોય લે. પણ હું કીધું એકલા જતા રહ્યા હું કીધું કહેતા હું હું તો ભગવાનને ભાવના એટલી પ્રાર્થના કરું કે મારા 7000 રૂપિયા પાછા આયા આ જો મને તો 7000 ની પડી તો છે. જે થયું હેડો આપણા આ છોકરો મારો મને એમ નતો હા છોકરો મોની એમ નહીં આ છોકરે તો આ દાડા દીધા હે. અમે તો કોટિયાના પૈસા આલ્યા હે, એ કોટિયો વળતું થયું છે હોય કાં. હવે તને કોટિયામાં તને ઊંઘાડવો જ પડશે ને ફેર. જો હું જઉં હવે. હા, હું જઉં છું હવે. એટલે તું આમ હેડ મરાય ના હેડ આમ તું આમ હેડ હોજી પેલી હાલતા અમે હોજે પાહો એવો ઢોલ વગાડું બગાડજે હાલદાર તો તારા હાથ ભાઈ નાખું તું જો લે બંધ કર લે બંધ કર હોજી પેલો તો હું બંધ કરી દઉં આ પોસી પેલું ખુજાજી તું હોય તું આખા ગોમત નહીં ફેલાય ના બધું આખા ગામમાં આખા દેશમાં આમ હું જા કુયર હું જઈને આવું ભાઈ હા